हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? તો તમે દિવાળી પર ગળ્યું ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી માત્ર ને માત્ર તમારી માટે છે। ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સમોસા ભૂલાવી દે તેવી આ રેસીપી બનીને તૈયાર થાય છે। જોવામાં તો તમને ઘૂઘરા લાગતા હશે, પણ આ ઘૂઘરા ગળ્યા નથી, એકદમ મસાલેદાર અને તીખા ઘૂઘરા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા આપણે સૂજીનો લોટ લીધો છે 1 વાટકી જેટલો। આપણે મેદામાં નથી બનાવી રહ્યા, સૂજીના લોટમાં બનાવીએ છીએ। અને અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। 1 થી 1.5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। બરાબર મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લેવાનો છે। પાણી તમારે વધારે ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ ઓછું ઓછું એડ કરીને જ લોટ છે તે આપણો થોડો કઠણ બાંધવાનો છે, તો જ આપણા ઘૂઘરા તીખા છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે। તો અહીંયા મેં આ રીતે થોડો કઠણ લોટ બાંધી લીધો છે। આને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ આપશું। તમે 10 મિનિટ સુધી પણ રેસ્ટ આપી શકો છો। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું। આને સાઈડમાં મૂકી દેશું। હવે આપણે એક નાની અમથી ખાયણી લીધી છે। લીલી કોથમીર છે, લીલા ધાણા પણ કહી શકો છો, તેને આપણે ખાયણીમાં એડ કરી લેશું। આદુના ટુકડા અને આપણે 3 લીલા મરચાં લીધા છે, તે તીખા લીધા છે। આની સરસ મજાની આપણે ચટણી બનાવવાની છે। તીખું તમારે કેટલું જોઈએ એ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે ખાંડીને એક સરસ ચટણી તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણે અચકચરી ચટણી આપણે બનાવવાની છે, એટલા માટે આપણે મિક્સરમાં નથી બનાવી, આ રીતે ખાંડીને જ તૈયાર કરવાની છે। ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે મસાલા એડ કરી લેશું। તો આખા ધાણા લીધા છે તે આપણે 1 ટીસ્પૂન એડ કરવાના છે। આખા ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, હોય તો ચોક્કસથી એડ કરજો। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લેશું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી લેશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। 1 ટીસ્પૂન જીરું એડ કરી લેશું અને થોડું આપણે ખાંડીને મિક્સ કરી લેશું। હાફ લીંબુનો રસ એડ કરી લેશું અને સાથે 1 ટીસ્પૂન ખાંડ પણ એડ કરી લેજો, જેથી ખટાશનું બેલેન્સ થઈ જશે અને ખાટું મીઠું મસ્ત તૈયાર થશે। તો અહીં આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું। 1 થી 1.5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જીરું એડ કરી લેશું। 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું। 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અને જે આપણે ખાંડીને ચટણી તૈયાર કરી છે તે પણ આપણે એડ કરી લેશું અને આ રીતે બરાબર તેલમાં મિક્સ કરી લેવાની છે અને ગેસની આંચ છે તે એકદમ ધીમી રાખવાની છે। અહીંયા મેં વટાણા છે તે બાફીને લીધા છે, તે આપણે એડ કરી લેશું। કઠોળમાં વટાણા છે તે લીધા છે, તમારી પાસે લીલા હોય તો પણ તમે એડ કરી શકો છો। હવે આપણે જે બટાકા બાફીને રાખ્યા છે તે એડ કરી લેશું। બટાકાને આપણે મેશ કરીને જ લેવાના છે। આ રીતે તમે જો ઢોસાનો મસાલો અથવા સમોસાનો મસાલો બનાવશો તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તમે હોટલનું ખાવાનું પણ ભૂલી જશો, એટલું મસ્ત બનીને તૈયાર થાય છે। હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। બટેકા બાફતી વખતે પણ આપણે નમક એડ કર્યું હતું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન આપણે દાબેલીનો મસાલો પણ લીધો છે, જેથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ નાસ્તો। તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મિક્સ તૈયાર થયું છે।
આ મિશ્રણ તમે સમોસામાં પણ એડ કરી શકો છો અને ભેળમાં પણ એડ કરી શકો છો, રગડા પૂરી બનાવો તેમાં પણ એડ કરી શકો છો। ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને બનાવજો। હવે આપણે નીચે ઉતારી લેશું। અહીંયા આપણો જે લોટ છે તે સેટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આને 10 થી 15 મિનિટનો રેસ્ટ મળી ગયો છે, જેથી સૂજી છે તે એકદમ સરસ ફૂલી ગઈ છે। તો આ રીતે આપણે પહેલાં છૂટું છૂટું પાડી દઈશું, જેથી સૂજીને આપણે ફરીથી થોડી પાણી એડ કરીને ફરીથી લોટ તૈયાર કરી શકીએ। આ લોટ છે તે તમે પાણીપુરી પણ બનાવી શકો છો। આની જ પાણીપુરી બને છે અને આ લોટ છે તે નડે પણ નહીં, જેથી આપણે મેંદો બિલકુલ યુઝ નથી કર્યો। મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલા માટે। તો અહીંયા મેં માત્ર ને માત્ર સૂજી અને ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે। તો બરાબર મસળીને આ રીતે લોટ છે તે તૈયાર કરી લેવાનો છે। આની જ પાણીપુરી બને છે ફ્રેન્ડ્સ। તો આની તમે પાણીપુરી પણ બનાવી શકો છો અને સમોસા પણ બનાવી શકો છો। અને અત્યારે આપણે બનાવી રહ્યા છીએ મસાલા ઘૂઘરા અને તીખા ઘૂઘરા પણ તમે કહી શકો છો। તો હવે આપણે અહીંયા વણવાનું ચાલુ કરી દઈશું। તો આ રીતે આપણે 1 ચમચી લોટ લેવાનો છે અને થોડું પાણી એડ કરીને તમારે આ રીતના એક લિક્વિડ તૈયાર કરી લેવાનું છે। લિક્વિડ તૈયાર થઈ જાય પછી જ આપણે પૂરી વણવાનું શરૂ કરવાનું છે। તો અહીંયા માપની પૂરી આપણે તૈયાર કરવાની છે। તમારે સાઈઝ તમારે કેટલી જોતી છે એ પ્રમાણે તમારે પૂરી તૈયાર કરી લેવાની છે। હવે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે। હવે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે આપણે આ રીતે પૂરીમાં લગાડી દેવાનો છે। તો એક સાઈડમાં જ આપણે આ મસાલો છે તે લગાડવાનો છે અને બીજી બાજુ આપણે ફોલ્ડ કરવાની છે। તો મસાલાની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી તમારી રીતે કરી શકો છો। હવે જે આપણે લિક્વિડ બનાવ્યું હતું લોટ અને પાણીનું તે આપણે આ રીતે લગાડી દેવાનું છે કિનારી ઉપર, જેથી તમારી પૂરી, તમારા સમોસા અને આ રીતના ઘૂઘરા, મીઠા ઘૂઘરા ક્યારેય પણ ખુલશે નહીં તેલમાં અને એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં સરસ રીતે સાઈડ કરી લીધું છે। હવે આપણે કાંટાવાળી ચમચી લેશું, જેથી ડિઝાઇન પણ સારી બને છે અને કિનારી વાળવાની પણ ઝંઝટ નથી અને એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગે છે। તીખા ઘૂઘરા અને ગળ્યા ઘૂઘરા બનાવતા હોય છે કિનારી વાળીને અને એમાં ઘણી બધી વાર લાગતી હોય છે, પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, ફટાફટ બની જાય છે। જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે। તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો બીજા બધા ઘૂઘરા આપણે આ રીતે જ બનાવી લઈશું। દિવાળી પર બધાના ઘરે મીઠા ઘૂઘરા બનતા હોય છે, પણ દિવાળી પતી ગઈ છે ને હવે આપણે તીખા ઘૂઘરા બનાવ્યા છે। જો અહીંયા મેં બધા ઘૂઘરાને તૈયાર કરી લીધા છે। દેખાવમાં પણ સરસ લાગે છે અને બિલકુલ ખુલશે પણ નહીં। હવે આપણે ગેસ ઉપર અહીંયા તેલ પણ ગરમ કરી લીધું છે। મેં અગાઉથી જ તેલ ગરમ કરવા રાખી દીધું હતું। તેલ વધારે ગરમ પણ નથી અને વધારે ટેમ્પરેચર માપનું રાખ્યું છે, જેથી એકદમ લાલ પણ ના થઈ જાય અને આપણે ધીમે ધીમે આને તળવાના છે। તો એક સાથે આપણે અહીંયા 3 ઘૂઘરા એડ કર્યા છે, તમે 4 પણ કરી શકો છો। આ રીતે આપણે અલટ પલટ કરીને સરસ રીતે તળી લેવાના છે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને લાઈક કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકનની ઘંટી પણ દબાવજો અને હાઈપનું બટન પણ આપ્યું છે। તમે જ્યારે લાઈક કરશો ત્યાં જ નીચે હાઈપનું બટન આવશે, તે પણ જરૂરથી દબાવજો। તો આ રીતે આપણે અલટ પલટ કરીને ઘૂઘરા છે તે આ રીતે થોડા ગોલ્ડન થવા દેવાના છે।
અને સમોસા અને ઘૂઘરા તળવામાં સહેજે ઉતાવળ નથી કરવાની, નહીંતર આપણને એવું થતું હોય છે કે તળવામાં વાર લાગે છે તો ગેસ થોડો આપણે ફાસ્ટ કરી દઈએ, પણ તે એવું થશે કે તમારા ઉપરથી ઘૂઘરા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો તમારે એકદમ ધીરજ રાખવાની છે, ધીમે ધીમે જ ઘૂઘરા સમોસા તળવાના છે અને આ રીતે ગોલ્ડન થવા દેવાના છે. આપણા મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર જ બનાવીને તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે. સ્વાસ્થ્યને પણ નુકસાન ના થાય, આપણે મેંદાનો લોટ નથી ઉપયોગ કર્યો એટલા માટે. તો અહીંયા મેં બધા જ ઘૂઘરા છે તે તળી લીધા છે. તમને જોઈને પણ ખાવાનું મન થઈ ગયું હશે ને. સાથે જ આપણે સમોસાની ચટણી પણ બનાવી છે, ગોળ આંબલીની. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે. મારા બાબાને સમોસા ખૂબ જ પસંદ છે, એટલા માટે મેં સમોસા જેવા જ ઘૂઘરા બનાવીને તૈયાર કર્યા છે અને સાથે જ ગોળ આંબલીની અને ખજૂરની ચટણી પણ બનાવી છે. ગરમ ગરમ મસાલા ઘૂઘરા ખાવા હોય તો આવી જાઓ. તમને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો આપણે ટેસ્ટ કરી લઈએ. બહુ જ સરસ એવા બન્યા છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. આવજો બધાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.